છેલ્લા ઘણા વખતથી આપણી પાસે સમાચાર તો આવે છે કે સરકારી કચેરીઓમાં લાલિયાવાડી ચાલે છે, પરંતુ આ લાલિયાવાડીઓ માટે જે અધિકારીઓ જવાબદાર છે, જે ભ્રષ્ટાચાર કરીને આ બધું કરે છે, તેવા અધિકારીઓને જો કોઈ સરકારી કર્મચારી રોકવાનો પ્રયત્ન કરે તો તેમની હાલત જે છે એ આ મનીષ પંડ્યા જેવી થાય છે. મનીષ પંડ્યા જે છે એ અમરેલીથી નિર્ભય ન્યૂઝ પાસે આવ્યા છે અને એક જ આશાએ આવ્યા છે કે તેમને ન્યાય મળે, કારણ કે જે રીતે PGVCLની અંદર એમની સાથે ઘટ્યું છે તે ઘટના ખરેખર આમ જોવા જઈએ તો ચોંકાવનારી છે, કારણ કે તેમને PGVCLની અંદર ચાલતા એક આખા સ્કેમને ઉજાગર કર્યું, સરકાર સુધી તેની માહિતી પહોંચાડી તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમના પાસેથી જ સમજીએ કે આખો મામલો શું છે. મનીષભાઈ, શું કહેશો, આ આખો મામલો શરૂ ક્યાંથી થયો? નમસ્કાર બેન. આ મામલો હું 2007થી PGVCLમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટથી ફરજમાં આવ્યો અને ત્યાર પછી ખાતાકીય પરીક્ષા આપી મેં જુનિયર ક્લાર્ક અને હું સિનિયર ક્લાર્ક સુધી બન્યો. બાબરા કચેરીમાં મારું પોસ્ટિંગ થયું. એ સમય દરમિયાન ફરજના ભાગરૂપે નામ ટ્રાન્સફરનો કેસ મારી પાસે એક રમેશભાઈ રણછોડભાઈ ભાયાણી નામનો કુંવરગઢ ગામનો ખેતીવાડી કનેક્શનનો આવ્યો, એટલે કેસ પેપર મેં સ્વીકારી મારી એની અસલ કન્ઝ્યુમર કેસ ફાઇલ કે કનેક્શન માગ્યું જ્યારે એણે ત્યારથી લઈ એની સાથે મેચ કરવાના હોય, એની એપ્રુવલ તૈયાર કરી વિભાગીય કચેરીની મંજૂરી માટે મોકલવાનું હોય. અરજદાર આવ્યો એટલે મેં કાગળ સ્વીકારી, ફાઇલ ગોતાવવા પ્રયત્ન કર્યો, પણ કોઈ ફાઇલ એની મળી નહીં. ત્યારે એક ઓફિસમાંથી 2 ભાગ પડ્યા, એટલે જૂની ઓફિસમાં તપાસ કરાવી તો ત્યાં કોઈ એની ફાઇલ નહીં. મેં એના જનરલ પ્રાયોરિટી રજિસ્ટર, પેડ પેન્ડિંગ રજિસ્ટર, કોટેશન એ બધું તપાસ કર્યું તો એમાં ક્યાંય એન્ટ્રી નહીં. એનું એગ્રીમેન્ટ રજિસ્ટર તપાસ કરાવ્યું તો એમાં એન્ટ્રી નહીં. એટલે પછી એક ભાઈને ફોન કર્યો, જૂના કર્મચારી ટ્રાન્સફર, એ કે એક ફાઇલ પડી છે પણ એમાં માત્ર એક પરફોર્મા 15 છે, મીટર લગાડ્યાનો હોય, બીજું કોઈ વસ્તુ નહીં, અને એમાં કોઈની સહી તારીખ નથી. એટલે એ ફાઇલના આધારે મેં એક આખી ઓફિસ નોંધ તૈયાર કરી, તમામ રેકોર્ડ એકત્રિત કરી અને અમારા જે ત્યાં તત્કાલીન નાયબ ઇજનેર MM ચૌધરી હતા એને મેં કાર્યાલય નોંધ સ્વરૂપમાં એને પાસે મૂક્યું. સાહેબ, આ તમામ રેકોર્ડ હું આપને કસ્ટડીમાં આપું છું. આ કનેક્શન આખું ટોટલી બોગસ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી જ પુરવાર થાય છે, કેમ કે આના કોઈ દસ્તાવેજ નથી રજિસ્ટર એન્ટ્રી, અને તમારી કસ્ટડીમાં રાખો અને આની જરૂરી તપાસ કરાવો. કોઈ કાર્યવાહી થઈ નહીં. મેં ઉપર સુધી રજૂઆત કાર્યપાલકને અને બધાને ઓફિસ નોંધ આપેલી જ હતી કોપી. મેનવાઇલ 3 મહિના બાદ ચીફ એન્જિનિયર આવતા અમને ખખડાવવા માંડ્યા, સાલાઓ કોઈ કામ કરતા. સાહેબ, અમે તો કામ કરીએ છીએ પણ મેનેજમેન્ટ કામ કરતું. આ એક ફાઇલ છે. ત્યારે મારા નાયબ ઇજનેર, મારા નાયબ અધિક્ષક બાજુમાં જ બેઠા હતા અને ડીની ચેમ્બરમાં, સાહેબ આ ફાઇલ જોવો છે, આખી બોગસ છે. PRVSએ તાત્કાલિક એક્શન માટે કાર્યપાલકને કહેવામાં આવ્યું ત્યારે કાર્યપાલકે રેકોર્ડોમાં ચેડા કરીને GPમાં નામ ચડાવ્યું. GPમાં નામ ચડાવીને આ ખોટું છે, નામ છે, ગ્રાહક તો સુરત ગયો હતો અને વાંહેથી કનેક્શન. હકીકત બેન એમાં એવું છે, 11-12માં કનેક્શન લાગી ગયું હતું, એટલે મીટરને જ લગાડ્યું, ટ્રાન્સફોર્મર ઊભું કરી દીધું, થાંભલા લાઈન ખેંચી અને ગ્રાહક એની ઈચ્છા પ્રમાણે જેટલું પ્રજાનો પૈસાનું શોષણ થાય એટલો વીજ વપરાશ કરી શકે. 15-16 સમયમાં એનું રજિસ્ટ્રેશન થયું, એટલે કે 14 તારીખે રજિસ્ટ્રેશન થયું, 15ની કે 16ની છે, રેકોર્ડ ઉપર છે, જોઈએ તો પરફેક્ટ તારીખ થઈ, અને 16 તારીખે એનું કોટેશન ભરાઈ ગયું. હવે આજની તારીખે પ્રધાનમંત્રી શ્રી એટલું ઝડપી અને એટલું ફાસ્ટ લઈ આવ્યા તો 2 દિવસમાં કનેક્શન ના લાગે, અને લાગ્યું જ નથી એમ. તો આનું રેગ્યુલાઇઝ કર્યું, એટલે ગેરકાયદેસર હતું ને એને ખાલી રજિસ્ટ્રેશન કરાવી, ભાવપત્રક ભરાવીને બધું અંદર સિસ્ટમમાંથી એકસાથે ઓલું એપ્રુવલ કરાવીને કનેક્શન ચાલુ કરી દીધું. હવે એની ફરિયાદ અમે ઉપર કરી, એમાં મને એક કર્મચારી ધાક ધમકી દેવાયો, એનું રિપોર્ટિંગ થયું છે, પણ એમાં કોઈ કાંઈ કાર્યવાહી કરતા નથી. વધુ આગળ આવેલું તો ઘણા કનેક્શનોમાં ગેરરીતિ, એટલે કે બેન માગણી જ ન મૂકી હોય, ગ્રાહકે દસ્તાવેજ એને આપ્યા, માત્ર પૈસા આપ્યા હોય. એટલે PGVCLના અધિકારી પ્રજાના ફંડમાંથી જે આ અસ્તિત્વમાં આવેલી એનું માલ મટીરિયલ, કિંમતી ટ્રાન્સફોર્મર, થાંભલા, અન્ય માલ મટીરિયલ આખી લાઈન ઊભી કરી દઈ, અને વર્ષોથી આવા કનેક્શન હાલતા હતા. કેટલા કનેક્શન? આવા તો ઓલરેડી 3 તો રેકોર્ડ ઉપર પ્રૂફ થઈ ગયા છે. એક મામૈયાદાના ઝાપડા છે, એ 1.5 વર્ષ અગાઉથી હાલતું હતું, અને મને જ્યારે ધ્યાન ઉપર આવ્યું, મેં ઓફિસ નોંધ મૂકી તો તે એની માગણી મુકાણી. તો મીટર ક્યાં આધારે 1.5 વર્ષ પહેલાં લાગ્યું હતું, 100 મીટર લાઈન ખેંચી દીધી હતી, અને એ દબાણવાળી જગ્યાએ એને 11 kVની વર્ષો જૂની લાઈન છે ને, એ પણ આમથી રોડેથી સી આકાર ફેરવીને કરી દીધી. એટલે એનું કોઈ બધું સંસ્થાનું મટીરિયલ. પછી ભાવપત્રક ભરાણું કાયદેસર થયું, તો એની સામે આજ કોઈ પગલાં નથી ભરાણા. રમેશ રણછોડવાન એક હતું
ભાઈ આપણે ડાભીનું કનેક્શન છે, કરણોકી ગામનું બાબુ નારાયણ ડાભી. એની ત્યાં ખૂબ જ મોટી 11 kV લાઇન 25 kVનું ટ્રાન્સફોર્મર ઊભું હતું. એક એલટીનો પોલ ઊભો કરીને ત્યાં ડાયરેક્ટ ચાલે. એટલે ન્યાય મીટરને એવું નહોતું. એટલે અમને ધ્યાનમાં અમે બેન દરેક કનેક્શનમાં સ્થળ ઉપર જઈ એનો નકશો કે અહીંયા આ કંપનીનો પોલ છે, આ તારીખનો પોલ છે, આ પોલ આ તારીખ આ કંપનીનો છે, એનું પોલ લોકેશન નંબર આ છે, એનું વિડીયો શૂટિંગ કર્યું, એના નકશા બનાવ્યા, એનું કરંટ લોકેશન લીધું. આજે તમારી કનેક્શન પકડવા જાવ ત્યાં ગાડી દબાવો, જ્યાં લોકેશન પૂરું થાય પકડવાનું. આટલું મેટર અમે અમારા સ્વખર્ચે જોખમે પ્રજા માટે તૈયાર કર્યું. અને 13/5/19 પછી અમે વિજિલન્સમાં ફરિયાદ કરી. કેમ કે લોકલ 3 રજૂઆતમાં કાંઈ કામ ન થયું. 9/4, 15/4 ને 25/4/19 અમે કર્યું. વિજિલન્સે એમાં કાર્યવાહી કરી 24/5 અને 26/6 કે 25/6 એમ કંઈક 2 વખત ટીમ, એકવાર 18 ગાડીઓ આવી, બધી ગેરરીતિ પકડાઈ ગઈ. પછી એની અંદર એક 325 8/8/19 અમારા જે સી ટેક અને ત્યારે વિજિલન્સ વિભાગ એમની પાસે હતો, જે ગાંધી સાહેબ મુખ્ય ઇજનેરે, એણે આખો અહેવાલ બનાવ્યો. એમાં સ્પષ્ટ લખ્યું છે કે અરજદારો ચીખો નાખીને તમને કહે છે રજૂઆત કરતા તમે રિડક્શનમાં ધ્યાન નથી દીધું, આ ન ચલાવી લે, 7 દીમાં જવાબદારો સામે પગલાં ભરો. 2-2.5 વર્ષ થયા કાંઈ કાર્યવાહી ન થઈ. ઉલટાની અમારી વિરુદ્ધમાં કોરા કાગળિયામાં બીજા કર્મ, જેની સાથે મેં નોકરી નથી કરી, અમારો એક નાયબ અધિક્ષક ખોટા ટીએબીલો લેતો એ મેં અટકાવ્યા હતા. અને એની માહિતી મારી પાસે છે, મેં જે તે સમયે ચાર્જશીટમાં ડીઈને રજૂ કરેલી. તો આ કર્મચારી બીજી મહિલા કર્મચારીઓ સાથે મળી અને જે વિન્ડો ઉપર બેઠી હોય કર્મચારી, એને એમ કે મારા માટે અલગ પહોંચબુક ફાળવાની, આવું આખું એનું હાલતું દી મેં અટકાવ્યું સિનિયર બિલિંગ અલગ કેસ તરીકે કે ભાઈ આ કામ છે એ આ બેને કરેલું છે, એની ઓફિસમાં ગ્રાહક પૈસા ભરો, તું ટીએબેલ કેમ લેશો? આ બધાએ મળીને મારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીને 3/8/19 મારી પહેલાં ટ્રાન્સફર કરાવી જેસર. હું હાજર ન થયો કે ભાઈ મેં મારી વિરુદ્ધમાં ષડયંત્ર ને એની પ્રાથમિક તપાસ કરો ને. જેટલા કર્મચારીને એક બાજુ એક તપાસ કમિટી રચીને પૂછો ફરિયાદમાં તે શું લખ્યું છે, એને નથી ખબર, કોરા કાગળમાં સહી છે. એ રજૂઆત કરતાં કરતાં કોરોના કાળમાં 10 મહિના હું બેન પગાર વગરનો રહ્યો છું. 100% મારો પગાર બંધ આ કારણે. પછી મને ઉના મૂક્યો, ઉનાથી કોડીનાર મૂકો તો હું હાજર. પછી છેલ્લે કોરોના પછી 29/5 મને અહીંયા પાછો મૂકવામાં આવ્યો 20માં ખાંભા મુકામે. હવે 10 મહિના કોરોનાનો પીરિયડ કાઢ્યો, આવક બંધ, મારે 2 દીકરા, એક દીકરો એક દીકરી છે, મા બાપ મારી સાથે રહે છે, આવકનો સ્ત્રોત મારી પાસે બીજો તો હોય નહીં નોકરી, એટલે ખૂબ. અને એ સમયે હાઈકોર્ટની મેટર કરી એટલે આ દેણું થઈ ગયું. અને પાછો દૂરના સ્થળે મૂકતા મેં રિવર્જન માંગ્યું અને રિવર્જન લખ્યું આત્મનિર્ભર રિવર્જન. કેમ કે હું આત્મનિર્ભર રિવર્જન મૂકું, હવે હું તમારા કારણે સક્ષમ નથી. એ મંજૂરી કર્યું, ચલાળા મૂક્યો. અને એ સમય દરમિયાન અમે આરટીઆઈમાં માહિતી માગતા અમને અહેવાલ મળ્યો અને આયોગને એને ખૂબ ગેરમાર્ગે દોરી. અમે તો કાર્યવાહી કરી છે, હજી 2 જણાની સામે બાકી. અમે જે 13/5/19 ફરિયાદ કરી એ તપાસ અનુસંધાને કરેલી કાર્યવાહી અને તેને આનુષંગિક માહિતી દર્શાવતા તમામ દસ્તાવેજો અને તપાસ અહેવાલની નકલ આપી. એણે માહિતી ન આપતા અમે આયોગમાં અપીલ કરી. એટલે ત્યાં અમારે બીવી રાઠવા સાહેબ જાહેર માહિતી હતી કે સાહેબ એમાં અમારું કોન્ફિડેન્શિયલ છે અને અમારે આ ન આપી શકાય. 3ને ચાર્જશીટ આપી છે અને 2ને બાકી છે. મેં આયોગને એટલું કીધું કે સાહેબ ફરિયાદ કરતા અમે છીએ, અમે માહિતી આપી ત્યારે ઊભું થયું. અને એમાં કાંઈ કાચું કપાતું હોય, ભ્રષ્ટ અધિકારીઓના પક્ષમાં નિર્ણય લેવાય છે કે 6.5 કરોડના જનતાના પક્ષમાં લે, એ જાણવાનો અમારો અધિકાર છે અને અમને આ મળવી જોઈએ. પછી બહુ કર્યા ભાઈ આયોગે એને ભીસમાં લીધા કે ભાઈ બોલો તપાસ અહેવાલ આપો છો કે હું ચાર્જશીટ આપવાનો હુકમ કરી દઉં. તો ફેંફે કરતા રહ્યા, તેણે ચાર્જશીટ આપવાનો હુકમ કરી દીધો. એણે પછી આયોગને લખ્યું કે આપનો આ હુકમ થઈ ગયો, પણ અમે નીચે તપાસ કરાવતા આ મુસદ્દામાં કોઈ કાર્યવાહી થઈ નથી, એવું રેકોર્ડ ઉપર આયોગને જવાબ કર્યો. એટલે ગેરમાર્ગે દોર્યા, કૌભાંડની માહિતી કોર્પોરેટ છુપાવે. પછી ગયા 5 ચાર્જશીટ દીધી, પણ એમાં અમારે એક ફરિયાદીને આપી દીધી. એટલે જે તપાસ અહેવાલ નહોતા આપતા, એટલે એનામાં સહાયક હું હોય મેં માહિતી માગી કે ભાઈ મારે આનો જવાબ કરવો છે, આ કયા મુસદ્દા ઉપર ચાર્જશીટ બની, મને અહેવાલ આપો. ઘણા પરિશ્રમ પછી અમે યુનિયન ભેગું કરી કાર્યપાલકને, કેમ ભાઈ તમે આ કરો છો? ત્યારે એણે અમને આપ્યો અને પછી અમે 5 ચાર્જશીટમાં મેળવ્યું તો આવા બોગસ વીજ કનેક્શનના 7-8 ગેરરીતિ હતી, એકેય ચાર્જશીટમાં નહીં, એકેય ચાર્જશીટમાં જ નહીં. અને એટલે પછી અમે આખું તૈયાર કરીને 10 જાન્યુઆરી 22 પ્રથમ પીજીવીસીએલના એમડીને એને આપવાનો પ્રયાસ કર્યો.
એમડી વરુણકુમાર ત્યારે ફરજ ઉપર હાજર નહોતા કે કાંઈ કામગીરી સર પ્રીતિ મેડમ આજે હાજર હતા એટલે અમે બધાએ મળી એક એક વસ્તુ સમજાવી કે બેન આમાં આ ગેરરીતિ છે, આમાં આ છે, આમાં આ છે, પ્રજા માટે અમે લડ્યા છીએ ને કાર્યવાહી કરજો આવી અમારી વિનંતી છે. એમાં કાંઈ થયું નહીં. એમડીની કોપી અમે આપી. પછી 12 જાન્યુઆરી 22 અમે આખું યુનિયન ગાંધીનગર ખાતે વાહન અમારા સ્વખર્ચે લઈને ગયા. ત્યાં એસીબીમાં અમે રૂબરૂ આપી. એસીબીએ અમારી એના સક્ષમ અધિકારીને સમજાવ્યું અમે આમાં આવું છે. એણે 141 નંબર 12/1/2022થી રેકોર્ડ ઉપર લીધી. એ જ રીતે અમે માહિતી આયોગ સમક્ષ અમે આ રીતે રૂબરૂ આપી. સચિવાલયમાં મુખ્યમંત્રી શ્રી, ઉર્જા મંત્રી શ્રી, રાજ્ય કક્ષા, કેબિનેટ કક્ષા, ચીફ સેક્રેટરીઓ આ તમામને અમે રૂબરૂ આપી. અને વડોદરાના એમડીને અને જે હતી વિજિલન્સ વિભાગની એની બાયડી મોકલી. એની અમારી પાસે પીઓડી છે. એટલે અમને ગર્વ હતો કે ભાઈ સંસ્થા અમને બિરદાવશે. એની બદલે આ 17 તારીખે અમને ધમકી દેવરાવી. 20 તારીખે જે ઘટના જ નથી બની એવી ઘટનાનું એક પૂર્વ નિયોજિત કાવતરું અને ષડયંત્ર રચી પોલીસ મિત્રોની મદદથી પીજીવીસીએલના તત્કાલીન એમડીએ એક સીડીઆર કઢાવ્યો. સીડીઆર કઢાવી અને ડિજિટલ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યું કે હું મારી ઘરે બેઠો હતો ને આવું બધું થયું ને આ કોઈ યુનિયનનો હેડ છે ને એ તો બધું અમે એની સામે આજે કંપનીનો વકીલ બોલાવ્યો છે ને ફરિયાદ કરી તો સ્ટ્રોંગ કરી. આજે સ્ટ્રોંગ શું સાદી અરજી કરી શકે એ સ્થિતિ નથી કેમ કે સાવ ખોટું છે. એમને શું અરજી કરી? એમને શું ફરિયાદ કરી? અમે કરશું એવું કીધું હતું, કરી નથી. હવે આજની તારીખે હું તમામ પુરાવા સાથે પીજીવીસીએલના એમડી અને પોલીસ કમિશનરને હું આપું છું સાહેબ આમાં તપાસ કરો. એટલે ખાલી એમને તપાસ કરવાની વાત કરી અને પછી કશું કર્યું ખોટું હતું એટલે મીડિયાને એવું ઇન્ટરવ્યૂ દીધું કે ભાઈ એણે મને ફોન કરીને ધમકી દીધી ને મેં જોવરાવ્યું તો ટ્રુ કોલરમાં મારા પોલીસ મિત્રો. હવે હું તમને અહીં જે ફરિયાદ બતાવું એમાં જ મારો નંબર છે. એટલે પેલું તો નાટકીય ઢબે પહેલી દ્રષ્ટિએ પકડાય છે. એના ઇન્ટરવ્યૂમાં એમ કહે છે બાબરાનો સિનિયર ક્લાર્ક હતો ને ઘડી કે ચલાલાનો હતો ને ઇન્ટરવ્યૂમાં એને એવું કીધું કે એને મેં કીધું ભાઈ તને કોઈ પીછેથી શીખવાડે પણ હકીકત તો એ વરુણકુમારને કોઈ પીછેથી શીખવાડે છે. બાબરાનો સિનિયર ક્લાર્ક ને આનો સિનિયર ક્લાર્ક ને અમે તપાસ કમિટી મોકલી એને ખબર પડી ગઈ કે મારી હરકત તો તમારી મેં તમને 18 તારીખે ઈમેલ કર્યો અને હાર્ડ કોપીમાં મોકલું ને મુખ્યમંત્રી સુધી મુખ્યમંત્રીશ્રીએ એમાં તપાસના આદેશ આપ્યા છે કે આ દુરુપયોગની તપાસ આજ દિન સુધી કુંડળીમાં ગોળ ભાંગ્યો. હવે તપાસ સાચી થાય અને 100 કાચ જેવું સત્ય બહાર આવે તો એ ઘટના જ નથી બની. મારી માથે એક્શન શેના લીધા છે? પહેલાં તો સસ્પેન્ડના કે આ બધું કમિટી મોકલવી અમરેલી આ બધું જ નાટક છે અને ટોટલી સત્તા હોદ્દા અધિકારનો દુરુપયોગ કર્યો છે. એણે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા છે. પોલીસના નામે કર્યા, પોલીસ મિત્રોથી પાસેથી મેળવ્યા છે અને મીડિયામાં આપે છે અને તપાસ અહેવાલમાં પોલીસનું નામ લખ્યું. તો પોલીસની જવાબદારી હું અત્યારે મેં રજૂઆત આપી છે બ્રિજેશ ઝા સાહેબને, પોલીસ કમિશનરને. હું આ માધ્યમથી પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સાહેબને કહું છું કે ભાઈ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાંથી જે આ ઘટના બની છે અમારી સાથે ઘટના બનવાનું મુખ્ય કારણ જ પોલીસ બની છે કે એને સાચો સીડીઆર આપ્યો અથવા તો ટેમ્પરિંગ કરીને આપ્યો. હવે બેમાંથી એક રીતે આપ્યો છે. સાચો આપ્યો હોય તો પીજીવીસીએલે એમાં ટેમ્પરિંગ કરી અને પોલીસના નામે વટાવ્યો છે અને કાં તો પોલીસ મિત્રોએ જ એમાં ટેમ્પરિંગ કરીને આપ્યો પણ બાય ઈમેલ આપ્યો છે. અને આ ક્રાઇમ બ્રાન્ચ તો એક ખોપરી મેળવી હોય વર્ષો જૂની તોય એનું બધું ગોતી લે છે. આ તો એના મોબાઈલ એના જ ઓલામાંથી આપેલો મેલ છે એ મેલ પરત મગાવી લે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. હવે એની તો તમને કેટલા વર્ષથી આ બધી વસ્તુમાં હેરાન કરવામાં આવી રહ્યા? 2019થી બેન મેં સૌ પ્રથમ જ્યારે પહેલી ઓફિસ નોંધ રમેશ રણછોડ ભાયાણીના કેસમાં મૂકી ત્યારથી સતત અમારી અમે મને 5 ચાર્જશીટો આપી અને બધી જ ચાર્જશીટ એક્સ પાર્ટી નિર્ણય છે. એ એવી જ વ્યક્તિને ચાર્જશીટ આપે. એક મયુર બાંભણિયા સાહેબને ઉનાવાળાને આપી તો એ ઓલરેડી સાહેબનું કૌભાંડ છે પેપરમાં આવેલું છે એટલે એને બચાવ્યા એટલે એના ઋણમાં એ કે એવો તપાસ અહેવાલ કરી શકે. નખત્રાણામાં મને જે ચાર્જશીટ આપી તો એ એના જ અમારા કટારા સાહેબ છે એના જ જ્ઞાતિ સમાજના. આમાં મુખ્ય ભૂમિકા કટારા સાહેબની એટલી જ છે. એણે સસ્પેન્ડ ઓર્ડર કાઢ્યો છે મારો. કિંતુ મલકાણ સાહેબ છે એ ફાઇનાન્સ મેનેજર છે જીએમ. તો ફાઇનાન્સની ગેરરીતિ અટકાવવાની એની નૈતિક જવાબદારી બને છે. જ્યારે અમે માહિતી આપીએ છીએ તો અમારી વિરુદ્ધમાં એ HR સેક્શન નથી છતાં 2 ચાર્જશીટ. હવે બેન હું વર્ગ 3નો કર્મચારી છું. મને કાર્યપાલક ચાર્જશીટ આપે. મારી પ્રથમ ઓથોરિટી એસી છે એમાં અન્યાય થાય તો હું અપીલ કરી શકું. બીજી તો હું બધાને પૂછું છું તેની ખબર નથી. હવે આ મારા કેસમાં એવું બન્યું કે ચાર્જશીટ કોર્પોરેટના જીએમ આપે, સજા બીજો કરે. નખત્રાણામાં કાર્યપાલકે ચાર્જશીટ આપી, એક્સ પાર્ટી નિર્ણય કર્યો, સજા એડિશનલ સીએ કરી. એટલે કે કોર્ટ ચીફ કોર્ટમાં કે સેશન કોર્ટમાં
કેસ હાલે અને હાઈકોર્ટ સજા કરે તો આપણે અપીલ કરવા સીધું સુપ્રીમમાં જવાનું. આવી રીતે અને બેન બહુ દુઃખ સાથે કહેવું પડે કે અમારો પરિવાર આપઘાત કરી જાય ને એ આ PGVCLના ભ્રષ્ટ તંત્રે પૂરા પ્રયાસ કર્યા છે. પરિવારને કઈ રીતે હેરાનગતિ? બેન એક કાગળ મને 3 રીતે બજાવવામાં આવે. નખત્રાણાથી બાય પોસ્ટ આવે અને સ્પીડ પોસ્ટ આવે અને પોસ્ટમેન બે મારી ઘરે એકસાથે મને બજાવણી કરે. એને આગલા દિવસે કે 2 દી અગાઉ અમરેલી સર્કલને મેલ કરે ને અમરેલી સર્કલનો રાતે ગમે ત્યારે કર્મચારી 7-8 વાગે મારી ઘરે આવે. એનો એ કાગળ મને આપે ને 3 કાગળ મારી પાસે છે. મારા પરિવાર એવો ભયમાં હતો ને મને 2-3 સિટિંગમાં જ બેન જવાય નહોતો દીધો કે ભાઈ આપણે નખત્રાણા જઈ ન્યાય લોકો મારી નાખે કાંઈ કરે તો. 2-3 સિટિંગમાં તો હું કોર્પોરેટમાં હાજર કેમ કે 2 ચાર્જશીટ કોર્પોરેટમાં બેન ગોઠવાઈ કેવી ચાર્જશીટ 2 દિવસ નખત્રાણા એ ચાર્જશીટ 2 દી પૂરા થાય એટલે મારે સીધું રાજકોટ આવવાનું. એક ચાર્જશીટમાં ત્યાં 2 દી તારીખ, એની પછી બીજી ચાર્જશીટમાં 2 દીની તારીખ, એની પછી સીધી અમરેલીની એટલે બીજા દિવસે પાછી અમરેલીની 1-2 દીની ગોઠવાય. એ પૂરી થાય એટલે પછી મારે નખત્રાણા જવાનું. આવું રેકોર્ડ ઉપર ને મેં એને કીધું ભાઈ તમે મને માનસિક શારીરિક આ ટોર્ચર કરવાનો પ્રયાસ છે એટલે મને સમયાંતર આપો મારું શારીરિક રીતે હું પહોંચી શકું. આવી રીતે અમને હેરાન અમે આપઘાત કરી લઈએ એવી દુષ્પ્રેરણા પણ હું એને નહોતી ખબર કે હું તરવડાના જે સ્વાતંત્ર્ય સેનાની ગિરજાશંકર ડાયાલાલ પંડ્યા મારા દાદા ફ્રીડમ ફાઇટર હતા. અંગ્રેજ સરકારોમાં 2 વર્ષની જેલ સજા ભોગવી એટલે આટલા તો આ બ્રાહ્મણ પરિવાર કઠોર છે એ નહોતી ખબર કે આ મરશે નહીં પણ ન્યાય મેળવશે. 6.5 કરોડ જનતા માટે લડશે. તમે જે કહી રહ્યા છો એની અંદર કઈ રીતે સ્કેમ કરવામાં આવતું હતું કે લાઈન નાખી દે ઇલેક્ટ્રિસિટી શરૂ થઈ જાય પણ બિલ મીટર ના હોય? બિલ નહીં બેન, તમારે આજે મારી પાસેથી કનેક્શન જોઈએ છે, હું PGVCLમાં છું, તમારી જગ્યા દબાણની છે, જે તે સમયે કનેક્શન બહુ વર્ષોથી એટલે મને હું દરજીએ ખીચું આપ્યું એમાં થોડુંક તમે અંદર ભરી દો એટલે હું ટ્રાન્સફોર્મર ને બધું મારી સત્તાને રૂએ તમને લાંબુ કરીને આપી દઉં. 4-5-6 વર્ષ તમે વાપરો ત્યાં માગણી કરાવીને વારો આવે તે દઈ દઉં. એટલે 5-6 વર્ષ હું તમને PGVCLના ખર્ચે થાળી પીરસી દઉં. અને આની અનેક એનું કોઈ લાઇટ બિલ નથી આવતું? લાઇટ બિલની માગણી જ નથી મૂકી. તમારી પાસે કનેક્શન તો કંપનીમાં માંગ્યું જ નથી. એમ એક દસ્તાવેજ નથી આપ્યો, ચૂંટણી કાર્ડ નથી દીધું, તમે એના માગણીના 200 રૂપિયા રજીસ્ટ્રેશન કરાવ્યું, એનું ભાવપત્રક નથી ભર્યું, કાંઈ નથી. ખાલી 2-3 લાખ રૂપિયા આપો એટલે અમે PGVCL આ તો પ્રજાનું ઊભું કરેલું છે. આવા 3 તો મારા કેસમાં પ્રૂફ થયા છે ને બાકી એવા નીકળ્યા કેમ કે ત્યાં મીટર નહોતું, ડાયરેક્ટ ટ્રાન્સફોર્મર હાલતું હતું એટલે અમે ભૂત્યું સમજીને આપ્યું. પણ બન્યું છે એવું તપાસ અહેવાલમાં એવું આવ્યું કે કનેક્શન હતું પણ એ કાયમી ધોરણે રદ થઈ ગયું. પણ 1-1.5 વર્ષથી જે ટ્રાન્સફોર્મર થાળી તો પાછી લઈ લેવી પડે ને, લીધી નહોતી. એટલે એવા 3-4 કનેક્શન નીકળ્યા કે ભાઈ PDC થઈ ગયું હોય પણ એની બેદરકારી ખરી કે એણે 1.5-2 વર્ષ ઉતાર્યું નહીં એટલે ગ્રાહકે ડાયરેક્ટ વાપર્યું. પણ જ્યારે પકડાણું ત્યારે ઉનાળો હતો ને પાણી વગરનો વિસ્તાર એટલે ત્યારે ત્યાં ડાયરેક્ટ હાથમાં ન આવ્યું. એ પાણીનો સમય હોય તો ડાયરેક્ટ હાલે. બીજું બેન એવું હતું કે એક કનેક્શન 2014થી હાલતું હતું. હવે એ ગ્રાહક છે વિનુ ભીખા કોલડિયા, વાવડી ગામ બાબરાનું. વિનુ ભીખા 2003ની સાલમાં ગુજરી ગયા છે. એના પૂજ્ય પિતા શ્રી ભીખાભાઈ મોહનભાઈ કોલડિયાએ 2014માં એક સોગંદનામું રજૂ કર્યું. 50-50 રૂપિયાના 2 સ્ટેમ્પ, એમાં 100 રૂપિયા વાપરીને નાયબ ઇજનેરને એવું કીધું બાબરાને કે મારો દીકરો મરી ગયો છે, એનો સીધી લીટીનો દીકરો જેની છે એના નામે ટ્રાન્સફર કરવું અને આ કનેક્શનની ફાળવણી કરવી. હવે અમારા એ સમયના નાયબ ઇજનેર ત્યાં CC ડામોર સાહેબ હતા, હું તાંત્રિક વિધિ જાણતા હોય પણ 2015માં વિનુભાઈ ભીખાભાઈને જીવતા કર્યા બોર્ડ સાથે કરાર કરાવ્યા. તો બોર્ડનું જે નોન એધેસિવ સ્ટેમ્પ છે, બોર્ડના નીતિ નિયમો છે, કરારો છે, એની સાથે એણે તમામ એક કોલમ નીચે સહી વિનુભાઈ ભીખાભાઈની થઈ, નીચે નાયબ ઇજનેરની છે ને 2 સાક્ષી છે. જોવું હોય તો હું અત્યારે પણ અહીંયા પ્રૂફ કરી શકું ભેગું છે. એની રજૂઆત મેં કરેલી છે પુરાવા સાથે કોર્પોરેટ કચેરી ભાવનગર ઝોન, પણ એમાં કોઈને રસ નથી. હવે આ કેવો બોગસ દસ્તાવેજ કે 3માં મરેલો 15માં બોર્ડ સાથે કરાર કરે અને એ કનેક્શન પાછું હું 19માં ડાયરેક્ટ પકડાવું છું. એમાંય મીટર તો નથી જ લાગ્યું એટલું ખોટું કરતા. આવું નવું એક શંભુ તળસી મકવાણા બીજું હતું એ બધા 2008માં કોટેશન ભરેલા, એને 2019માં લાઈનને બધું ત્યારે ઊભું કર્યું. શંભુ તળસી મકવાણા કરણું કે 2019માં મીટર લાગ્યું, 8માં પૈસા 11 વર્ષે
11 વર્ષ સુધી ઓલો જ નિરાતે એટલે 11 વર્ષ સુધી એ વીજળી વાપર્યા કરે કે એને કનેક્શન જ ના મળે? નહીં વાપરા કરે ને. નિયમ બેન કેવો છે અમારે, વાપરે અને એનું બિલ નહીં આપવાનું. મીટર જ નથી દીધું તો કનેક્શન નથી, ગ્રાહક નંબર જનરેટ નથી થયો. અમારે નિયમ એવો છે, એ કનેક્શન રેગ્યુલાઇઝ કર્યું. ખરેખર નિયમ એવો છે કે આપ કનેક્શન માગો, અમે તમને કોટેશન ભર્યા પછી કનેક્શન ઇસ્યુ કરી દઈ અને તમારે ટેસ્ટ રિપોર્ટ ભરો ત્યારે મીટર દેવાનું હોય. ઓકે. બરાબર. જો તમે ટેસ્ટ રિપોર્ટ ન ભરો, અમે તમને જાણ કરવા છતાંય ન ભરો, તો અમે તમને 2 મંથ નોટિસ આપી દઈએ કે ભાઈ તમે ચાલુ કરી દો. અને એ 2 વર્ષ સુધી, 2 વર્ષમાં તમે ન કરો એટલે બળ દઈને બધું ઉતારીને જમા કરી દેવાનું, તમારી સિક્યુરિટી ડિપોઝિટ પાછી. પણ આ તમે માગ્યું હોય તો એ તમને 10 વર્ષ જ ચાલુ નથી જ કરી દેવાનું. ભલે તમે પછી 2 વર્ષ પછી એમ ઉતાર લઈને તમે કોટેશન ઓલો ટેસ્ટ રિપોર્ટ લઈને આવો તે દેવાની જોગવાઈ નથી. પણ આ કુંડાળા પકડાણા પછી એને રેગ્યુલાઇઝ કરવા માટે એને કાયદેસરના બતાવ્યા કે શરત ચૂકથી રહી ગયું તો રહી ગયું, તો એ કોણ એ જવાબદારી, એની સામે કેમ એક્શન? સામે કોઈ એક્શન. અચ્છા, એના જે કનેક્શન છે, જે આ લોકો PGVCL એ કનેક્શન આપી દીધું, તો એ કનેક્શન ક્યાંય ઓનલાઈન બોલે કે એ કનેક્શન છે જ નહીં એવું બતાડે સિસ્ટમમાં? હોય જ નહીં, બતાવે જ નહીં કાંઈ. અચ્છા, સિસ્ટમમાં જ ના હોય તો એટલું કંપનીને એટલું નુકસાન પહોંચાડીને ફાયદો કોનો થાય? તો એ તો જે અધિકારીએ દીધું એને જ ભ્રષ્ટાચાર. આજે આપણે જોઈએ છીએ કે 27 ભૂલકાઓ અમી નાખ્યા તોય મોટા માછલાઓને જ બચાવી અને એને વધુ પ્રોત્સાહિત કરે છે કે હવે તમે 27ના 54ને મારજો. આજની નીતિ આવી દેખાય છે. એમ આ કોઈ ગ્રાહક છે એ મારો માસીનો દીકરો નથી આવતો, હું એને કંપની જે પ્રજા બિલ ભરે છે ત્યાંથી સંસ્થા મારા પરિવારનું ભરણ પોષણ કરે છે, તો હું કંઈક ગ્રાહકને લાભ નથી આપવાનો. તો તમારી વિરુદ્ધ કેમ એક્શન લીધા પછી? અમે ફરિયાદ કરી છે. એ કૌભાંડ આખું દબાવ્યું અને મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન MD ચોખ્ખું કહે છે કે ભાઈ આવું તો એક કલ્ચર હાલતું હોય ને કોઈનું પ્રમોશન અટકાવવા. અને બેન મારી લડત તો 19થી હતી. એ કાર્યપાલક માટે એ સમયે 20માં નહોતી, 22માં. મેં 13/5/19થી અને એ જ કાર્યપાલકને 9/4, 15/4 અને 25/4/19 લેખિત રજૂઆત કરી છે. એને કર્યું નથી એટલે એ મારી કન્ટિન્યુ કર્યું. MD એવું કહે છે કે આ ફરિયાદ મારી પાસે આવી એમાં કાંઈ તથ્ય નહોતું. બરાબર છે. હવે આ ફરિયાદ મેં એને તમામ સિક્કા સાથે હું આ રજૂ કરું છું. તકેદારી આયોગ એને મોકલે છે છતાંય હજી કાંઈ કાર્યવાહી થઈ નથી. ACB વાળા લખે છે છતાંય એને કાંઈ પડી નથી. અચ્છા, આની ACBમાં પણ ફરિયાદ થઈ? ACBમાં બેન મેં 141 નંબર આ રહ્યો એનો સિક્કો. આ જે અમારી ફરિયાદ છે એમાં મેં બધી જગ્યાએ રૂબરૂ જઈને આપી છે. પૈસા પ્રજા માટે મેં પૂરતા વાપર્યા, પણ અંતે થયું પ્રજાને કાંઈ મળ્યું નહીં ને અમારો રોટલો છીનવાઈ ગયો. આ એન્ટ્રી કરપ્શન બ્યુરોનો 141 નંબર ને 12/1/22થી એને રેકોર્ડ ઉપર લીધી છે. ઉર્જા મંત્રાલયને એણે તબદીલ કરી છે. તકેદારી આયોગને એણે પત્ર પાઠવેલો છે કે ભાઈ આપના જે લોકલ તકેદારીના છે એને અમલ કરાવો એમ. પણ આજ દિન સુધી એમાંય મેં હમણાં તપાસ કરી તો કે અમે અમરેલી મોકલી દીધું છે. સરકારી સિસ્ટમમાં કોઈને કામ કરવામાં રસ નથી? કામમાં તો નથી, ભ્રષ્ટાચારમાં છે એવું સ્પષ્ટ રીતે આની ઉપરથી ખરેખર તમે બેન આજે હું તમે PGVCLની અંદર ઉદાહરણ આપું. તમે ઓનલાઈન GUVNLમાં અમારી વિજિલન્સ એક્ટિવિટીમાં તમે કોઈ ચોરીની માહિતી આપો, તમારો આધાર કાર્ડ નંબર ને તમે તમારું નામ જાહેર કરશો, 1 લાખ રૂપિયાનું બિલ બનશે ને તો 10% ઇન્સેન્ટિવ તમને કંપની આપશે. ને આ સરકાર આવી પ્રયાસ કરે છે કે તમે પકડાયું એટલે સંસ્થાને આવક થાય એમાંથી 10% એટલે 10,000 રૂપિયા તમને આપે. જ્યારે અમે તો એનું ખાઈએ છીએ અને અમારા સ્વખર્ચે સ્વ જોખમે આના વિડીયો ઉતારવા જવા, નકશા બનાવવા અને બેન લેમિનેશન સાથેની માહિતી એમાં અમે સ્પષ્ટ લખ્યું છે કે તમને જે નકશા આપીએ છીએ ને એ લેમિનેશનવાળા છે. કાલે એવું નહીં કહેતા ફાટી ગયા હતા. બરોબર, પુરાવા સાથે અમે કમ્પ્લીટલી નકશા રજૂ કર્યા છે. એટલું સ્કેચ સાથે આવી માહિતી તો એને કોઈ નહીં આપતું હોય. અને છતાં સરકાર તમને એમાં સરકાર હવે બેન બહુ મોટો વેધક સવાલ જો તમને કહું તો મારી ફરિયાદ ત્યારથી ચાલે છે અને મેં 20 જાન્યુઆરી 22 માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્ર દાદા સહિત આપી છે. અને ભૂપેન્દ્ર દાદા પછી ઉર્જા મંત્રી કનુભાઈ, પછી ત્યારે મુકેશભાઈ પટેલે હતા ઉર્જા મંત્રી, ACBમાં આપી, તકેદારી આયોગમાં આપી, ચીફ સેક્રેટરી ઝોનલ અમારી GUVNL ઓફિસ બરોડા, છતાં એમાં કાર્યવાહી જવાબદાર સામે ન કરવી અને અમારી વિરુદ્ધમાં એક બોગસ પુરાવા ઊભા કરી એ મીડિયા સામે આવીને અમારો રોટલો ખાઈ જવાનો, તો આ અધિકારીની તાકાત અને આની માથે આશીર્વાદ કોના કરવા?
કાલ મુખ્યમંત્રી પૂછશે કે ભાઈ આ ફરિયાદમાં શું કર્યું, એને બીક જ નથી. એણે ચોખ્ખું કીધું કે એમાં તથ્ય નથી બેન, આ રહ્યો આ બધું આ મેટર. આવી રીતે અમે નકશા આપ્યા છે. આ રમેશ રણછોડ ભાયાણી બરોબર છે, એનું ટ્રાન્સફોર્મર, આ એનો ગ્રાહક નંબર પડ્યો પણ ટ્રાન્સફોર્મર લાગ્યું હતું ક્યારે, આ AM8 6-8-11નો પોલ છે, આ બાજુનો પોલ છે તો કે 2010નો છે. આ ટ્રાન્સફોર્મરની વિગત અહીંયા બતાવી છે તો વિજય ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર છે, આ એનો સિરિયલ નંબર છે બરાબર. પછી એનું ડેટ ઓફ ડિસ્પેચ 2012 છે, એટલે 2012નું ટ્રાન્સફોર્મર. આ જે છે એમાં ટ્રાન્સફોર્મર પોલ અને ટ્રાન્સફોર્મર લાગી ગયા 10માં. આ પોલ છે ને આ બાજુનો એ 10માં લાગ્યો, આ 11નો છે, એટલે 10ની લાઈન હશે. હવે આગળનું આપણે જોઈએ તો 11ની છે, એટલે એમાં મીટર ક્યારે લાગ્યું? હવે મીટર લાગ્યું એનું ઠેઠ એનું મીટરનું અહીંયા 2015નો 10મો મહિનો 381 નંબરથી ટેસ્ટ થયેલું. એટલે આ લેબ 15 નંબર વર્ષ 2015નો 10મો મહિનો ત્યારે લેબમાં ટેસ્ટ થયું, એટલે મીટર ત્યાર પછી લાગ્યું હોય, ત્યારે તો લેબમાં એને ટેસ્ટિંગ થયું. એટલે કે 16માં લાગ્યું. 16નો મેં તમને કીધું ને કે એટલે 2010 ની અંદર 12માં લાગ્યું મુદ્દલ, 12નું ટ્રાન્સફોર્મર છે. કનેક્શન આવી ગયું, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, પણ બિલ નહોતું આવતું. બિલ 2016માં આવવાનું. 16માં રજીસ્ટ્રેશન થયું ને ત્યાર પછી આવતું. રજીસ્ટ્રેશન 16માં થયું છે, માગણી 16માં મુકાણી આ કનેક્શન માટે. એટલે આ સરકારી લાલિયાવાડી છે કે પછી જાણી જોઈને કરવામાં આવતું સ્કેમ આ છે? તો પૈસા લઈને કરેલું છે ને. આવા તો ઘણા હતા બેન. આ તો હું બહુ મોડો પૂગ્યો ત્યાં, હમણાં ઓલી તત્કાળ યોજનાઓ આવી એમાં ઘણા બધા નીકળી ગયા. નકર અહીંયા બાબરામાં કેટલા લોકો હશે આવા? આવા તો ઘણા બધા નહીં. એટલે મૂળ એના પછી આ હું જે મામૈયા દાના ઝાપડા કહું છું બેન, આ લાઈન અહીં સીધી વર્ષોથી છે બરાબર. એના પોલે અહીંયા 17માં આ કનેક્શન દેવાનું, મેં જે તમને કીધું ને 17માં લાગ્યું. આનો પોલની પોઝિશન જોવો 2005ના થાંભલા છે. હવે આ લાઈન અહીંયા એક મામૈયા દાના ઝાપડે દબાણ કરી લીધું. દબાણવાળી જગ્યાએ કનેક્શન મળે ને આ કનેક્શન લાગ્યું તો અહીંયા ચોખ્ખું લખેલું 29,970 નહીં મીટર. આ તો લાઈન ફેરવી આ 11 kVની. આ 1.5 વર્ષ પહેલાં લાગ્યું હતું અને મેં ઓફિસ નોંધ આપી 1.5 વર્ષ પછી કે ભાઈ આનું બિલ નથી બનતું, તો આના 40 રૂપિયાની માગણી ભરાણી એ દિવસે નાયબ ઇજનેરે ભરી દીધી. અને દસ્તાવેજ જે રજૂ થયા ને એ ગામના છે, આ જગ્યાના દસ્તાવેજ જ નથી. છતાં આ કનેક્શન કાયદેસરનું કરી દીધું. આ લાઈન ફેરવી, આ થાંભલા ક્યાંથી, એનું કાંઈ નહીં. આ કનેક્શન 1.5 વર્ષ પછી કાયમી થયું. 1.5 વર્ષ પહેલાં એને લગાડ્યું હતું, મીટરે લગાડી દીધું, સિલાઈ મારી દીધું હતું. ગ્રાહક કાયદેસર રીતે વાપરે. કોટેશન ને બધું મારી ઓફિસ નોંધના દિવસે રજીસ્ટ્રેશન, ત્યાર પછી કોટેશન ભરાણું, ભાવપત્રક. આવી બધી હાલતી હતી. તમે આ લેટર કોને લખ્યો તો અને તમારી વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી કરી? અમે બેન શરૂઆતથી જ્યારે સ્થાનિક કચેરીને કીધું એટલે એને ઉખડ્યું. એટલે પહેલાં તો અમારી વિરુદ્ધમાં ખોટી ત્યાં એક નનામી ફરિયાદ કરી 8 લીટીની, એના આધારે મને ચાર્જશીટ આપી. દરેક ચાર્જશીટમાં હું બેન એટલું કહું કે મારી ચાર્જશીટના દિવસનો મને આજ દિન સુધી પગાર નથી ચૂકવા. 5 ચાર્જશીટમાં એ મને LWP ગણે છે ને એના સિટિંગ કાયદેસર ગણે છે ને એક્સ પાર્ટી નિર્ણય કરે છે. ખાલી એના સાક્ષીઓને પૂછવા પૂરતી ચાર્જશીટ હાલે. એ દિવસે મને એનો પગાર ચૂકવવો પડે, નીચે મારી હાજરી ગણાય. આજ દિન સુધી એકેય ચાર્જશીટમાં PGVCL મને આપે કે અહીં મેં પગાર ચૂકવો છે. આમથી આમ મને દોડાવ્યો મારા ઘરના ખર્ચે. અમે એટલું કર્યા પછી નલિયા ને આમ માનસિક બેન ખરેખર આ જગ્યાએ બીજો હોય ને તો પરિવાર સહિત મરી જાય. એક ક્ષણે એવા અમને અઘટિત વિચારો કે હવે આ પરિવારને કેમ ગધરાવો એમ. ઘર કઈ રીતે ચાલે? અત્યારે મેં છેલ્લા 1.5 વર્ષથી એણે મને ટર્મિનેટ કર્યા પછી સિસોડા રસનું મશીન લીધું ઉછીના પૈસા કરીને, અને ગયા વર્ષથી મેં ધંધો ચાલુ કર્યો. પછી 2-3 મહિના કર્યો ત્યાં સિઝન પૂરી થઈ ગઈ, કેમ કે મને 26 ફેબ્રુઆરીથી મેં ચાલુ કર્યો. અડધી સિઝન તો વહી ગઈ, માર્ચ એપ્રિલ ને મે, પછી વરસાદ આવી. 15-10 ગયા વર્ષથી મને 2 દુકાન ભાડે મળી છે. એ સિઝન કરી અત્યારે 4 મહિના મારો ધંધો બંધ છે, સિઝન પૂરી થઈ ત્યારનો. એટલે આ રીતે પરિવારનું અત્યારે ગુજરાન અને મજૂરી કરવા અમે મજબૂર થયા છે. આ વિનુ ભીખા કોલડિયા નામનું કનેક્શન. એટલે આ સરકારની લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર. PGVCLના ટોટલી અધિકારીએ આ કોઈને હવે જ્યારે એટલી ફરિયાદ દીધા પછી કોઈએ નહીં મૂક્યા હોય, પણ એમનેમ નહીં મૂક્યા હોય. પણ MD તો એવું કહે છે કે તમે ફોન કરીને ફોનમાં એમની સાથે બદતમીઝી કરી.
પણ હું બેન એ તો બિલ આપું છું. એમડીએ મારી વિરુદ્ધ ફરિયાદ શા માટે ન કરી? હું મારું કંપની પ્રોવાઈડરનું બિલ આપું છું, એમડી એનું કંપની પ્રોવાઈડરનું બિલ આપે. સિસ્ટમમાં અમારા પ્રજાના પૈસાથી એમડી ફોન આજે વાપરે છે ને એનું બિલ તમે હું બે ભરીએ છીએ. એટલે એનું દર મહિને અમારે ડિટેલ બિલ ડીવીડીમાં આવે અને તમામ કર્મચારીને, કારણ કે સીયુજી સરકારી નંબર છે, બિલની કોપી આપે. મારી વિરુદ્ધમાં પુરાવા ઊભા કરેલા મને નથી દેવામાં આવ્યા, તો હવે કેટલા અંશે એને સાચું? હવે એમડી આપણે જાહેરમાં ડિબેટ કરીને હું પુરાવા સાથે, હવે હું આપ બિલ કહેતા હોય, મેં આપને 2 થી 3 વાર ફોન કર્યો, બરાબર, આપણે કોલ લોગમાં જોઈ લઈ કે આ તારીખથી મેં એટલી વાર, અને હું એટલા દિવસનું સળંગ બિલ મગાવું, મેં જેટલી વાર ફોન કર્યો છે આ બિલમાં આવી જાય. હા, એ દરેકના બિલમાં આવે, એ તમારામાં બી આવે ને મારામાં બી આવે. ઈ જે એમ કહે છે કે 17 જાન્યુઆરી 22 રાત્રે 11:07 મેં એને ફોન કરીને ગાળો દઈને ધમકી દીધી. તો મારું ડિટેલ બિલમાં 11-12 વચ્ચે ફોન નથી, તો ક્યાંથી લઈએ ભાઈ? પોલીસ મિત્રોની મદદથી કાયદેસર રીતે બોગસ પુરાવો ઊભો કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ સ્ટેશને કાં તો ચેડા કરીને જ એને આપ્યો છે, ને કાં તો એને એનો સાચો આપ્યો પછી આણે ચેડા કર્યા, અને એ પુરવાર થાય છે. કેમ કે સીડીઆર હું તમને જો એનો આપણે ગુજરાત મિરર વિમલભાઈ ચીકાણી એ પણ ત્યાં ઇન્ટરવ્યૂમાં હતા, અને આ એમડી સાહેબના એને પણ એને શેર કર્યો હતો. વિમલભાઈ મારા મિત્ર હતા, એટલે મને કે ભાઈ આ તો પંડ્યાજી તમે અમને ગલવી દીધા, તમે ફોન કર્યો. મેં તો હોય નહીં, હા હું તમને તરત જ મેં 20 જાન્યુઆરી બિલ ડિટેલ કાઢીને એને મેં સામું મોકલ્યું વોટ્સએપમાં, એણે મને સીડીઆર મોકલો. એટલે એ સીડીઆર હું આપને બતાવો, તમે પોતે કહી શકશો કે બોગસ છે કે સાચો છે. અચ્છા, એ એમના ફોનમાં એવું કહે છે કે તમારો ફોન આવ્યો છે? જો બેન, આ સીડીઆર ધ્યાનથી જુઓ, આખો સીડીઆર કેપિટલ છે, બરાબર. આ 3 કોલમ જે છે ને એ ટેમ્પરિંગ કરીને સ્મોલમાં છે. હવે હું મારું કંપની પ્રોવાઈડરનું બિલ આપને આપું, એનું એડ્રેસ જોઈ લો ને, એમાં એડ્રેસ જુઓ, આમાં લીલિયા રોડ, એ શું બતાવે છે? લીલિયા રોડ નિયર રેલવે ક્રોસિંગ. પહેલા શું બતાવે છે? સુખનાથપરા છે, સુખનાથપરા, હા, સ્ટ્રીટ નંબર 4, બરાબર. પછી લીલિયા રોડ આવે છે, અહીં લીલિયા રોડ પહેલાં છે, પછી નિયર રેલવે ક્રોસિંગ, ત્યાં પૂરું થઈ ગયું. એને આ ખરેખર મારું બધા એમાં આ આખું આવવું જોઈએ, પિનકોડ નંબર સાથે, આ તમામમાં પિનકોડ નંબર સાથે કેપિટલ છે, આમાંય મારા અક્ષર કેપિટલ જે છે એ આવવા જોઈએ. આ સીડીઆરમાં ખાલી અડધું જ એડ્રેસ થાય છે અને એ સ્મોલ છે. આ સાચો સીડીઆર નીકળે ને તો વરુણકુમાર બરનવાલ સાહેબનામાં કોઈ બીજાનો નંબર આવ્યો તો ત્યાં 3 કોલમ મારા એડ કર્યા છે. હવે આમાં કોનો સીડીઆર છે એ નથી કોઈનું પ્રમાણિત. હું એને આ કંપની પ્રોવાઈડરના બિલ 5 બિલ રજૂ કરું છું, બરાબર છે. આખો થપ્પો મેં આપેલો છે અને રેકોર્ડ ઉપર છે એના. તો પીજીવીસીએલ અત્યારે શું કહી રહ્યું છે? હવે હું નવા એમડીને હમણાં હું મળ્યો 20/6 મેં લેખિત રજૂઆત તમામ પુરાવા સાથે આપી છે કે આ મારી નિર્દોષતાના હું પુરાવા આપું છું. તો મને કે વરુણકુમાર શું કામ બોલ્યા છે? એ વરુણકુમારને ખબર શું કામ બોલ્યા એ, પણ એ કહે છે એ પ્રમાણે મેં ફોન નથી કર્યો, મને તમે પુનઃ સ્થાપિત કરો અને તમે ન્યાય તપાસ કરાવી લો. મને કે 15 દિવસ મારે આમાં હજુ જોવું પડશે. કાંઈ બેન 15 દિવસ પછી આવીશ. અમને મુલાકાત ન આપી. 26/7 હું જ્યારે ગયો તો મેં ઇનવર્ડ નંબર તારીખ માગ્યા, તો ઇનવર્ડ નંબર તારીખ નહોતા. એટલે મારી રજૂઆતના આધારે ત્યારે મેં તો મારો એક કાગળિયો થયો, તમે ઇનવર્ડ નંબર તારીખ પાડશો તો રેકોર્ડ ઉપર ચડશે. એટલે મેં સાંજ સુધી માથાકૂટ કરી, ત્યારે મને એમાં નંબર પાડી દીધો. એટલે રેકોર્ડ ઉપર 1.25 મહિને લીધી મારી રજૂઆત. એ જ રજૂઆત મેં પોલીસ કમિશનર સાહેબને આપી હતી, એણે ડીસીબીને તબદીલ કરી. ડીસીબી પોલીસ સ્ટેશને મારું નિવેદન લીધું છે, પણ ત્યાર પછી આગળ કંઈ થતું નથી. એટલે મેં 31/8 બંને પાસે માહિતી માગી છે કે મારી 20/6 અરજીના અનુસંધાને કરેલી કાર્યવાહીની માહિતી આપો, અને માહિતી આપો ત્યાં સુધીના સમયની આપી દો, ને હવે પછીની કાર્યવાહી શું બાકી એની માહિતી દર્શાવતા દસ્તાવેજ આપો. અને આ જે પોલીસમાં તમે સીડીઆર મેળવવા અરજી કરી છે એ અરજીની કોપી મને આપો. 17 તારીખે જે એમડીએનો ફોનનો ઉપયોગ થતો હોય એ હિસ્ટ્રી બતાવતું હોય એવું ડિટેલ બિલ અથવા ડિટેલ સ્ટેટમેન્ટ કંપની પ્રોવાઈડરનું આપો. અને હવે બેની રજૂ કરે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યાં ગયા હતા ક્યાંય નહીં, એનું બધું ભોપાળું છાપરે ચડીને પોકારે, આખી ઘટના ખોટી. અને આક્ષેપ પાછો કેવો છે, મને ફોન કર્યો, ઇમરજન્સી સમજીને ઉપાડ્યો, તો સામેનો વ્યક્તિએ મને એમ કીધું કે પેપરમાં આ આવે છે એમાં કેમ કામ નથી કરતા. એટલે મેં કીધું ભાઈ કઈ મેટર? તો કે થોડુંક ઉશ્કેરાઈને મને ગાળ દીધી એટલે ફોજદારી ગુનો બની ગયો.
તો એણે ફરિયાદ કરવી જોઈએ. કાલ દઈને મને એમ કીધું કે હું તારી બદલી કરી નાખાઈ, એટલે મેં ફોન મૂકી દીધો. આ મારી નોકરી ખાવા માટેના આક્ષેપ છે. આક્ષેપ એટલો છે, આના આધાર ઉપર મને સસ્પેન્ડ કરીને મૂક્યો અને પછી અચ્છા, બધું. આના આધાર ઉપર સસ્પેન્ડ હા, મેં આપને વોટ્સએપ ઉપર એમનું ઇન્ટરવ્યૂ મોકલ્યું છે. આનીથી વિશેષ આક્ષેપો જ જોજો. વરુણ કુમાર પોતે બોલે, આપણી પાસે બોલતા રાઇટિંગ પુરાવા બધું છે. વરુણ કુમારની સહીવાળું મેમોરેન્ડમ છે, એના આધારે મને શોકોજ એ જ તારીખને સમય દર્શાવતી આપી છે. એ શોકોજ, અને તે સમયે જ મેં શોકોજના જવાબમાં કીધું છે કે ભાઈ મારી ઉપર જે આક્ષેપ મૂક્યો છે, આ બાબતે હું પોલીસ કાર્યવાહીમાં જે કાંઈ ટેસ્ટ કરવાના થતા હોય, નાર્કો ટેસ્ટ કરવાના થાય તો હું આપવા તૈયાર છું. સામે પક્ષે સક્ષમ ઓથોરિટી તૈયાર હોવી જોઈએ, કેમ કે મારો એ આક્ષેપ છે અને હું તો બિલ આપું છું. હા, હું આપને ડીવીડી આપું, ડીવીડી ચાલુ કરીને જોઈ લો તો આ મારો જે મોબાઈલ છે, આ મોબાઈલમાં ફોન આવ્યો છે, એટલે આ પોઝિશનમાં રાખીને મેં બીજો મોબાઈલથી રેકોર્ડિંગ કરીને હું આ લોક ખોલું છું. લોક ખોલ્યા પછી એનો પાસવર્ડ નાખીને બતાવું છું કે ભાઈ આ ફોનનો પાસવર્ડ છે, અને આ રીતે હું એને આખી કોલ ડિટેલ બતાવું છું કે અચ્છા, ભાઈ એટલે આખું વિડીયો રેકોર્ડિંગ અને ડીવીડીમાં ભાઈ આ મારો ફોન, હવે મેં આપને ફોન કર્યો છે બરાબર, સવારે તો આમાં આવી જશે હા, તો એ આ ડેટા નિર્ભય ન્યૂઝ બરોબર છે. હવે મેં ફોન કર્યો છે, તો ફોન કર્યો તો આ હિસ્ટ્રી આવી ગઈ. હવે મેં આપને કેટલી વાર ફોન કર્યો છે, આ તારીખથી ફોન કરું છું. ડિલીટ બી થઈ શકે ને? ડિલીટ પર એ થઈ શકે, પણ હું તો બતાવું છું આવ્યો છે. એ ભલે ડિલીટ, મારામાં જે આવ્યો છે એ તો હું એને બતાવું છું કે ભાઈ આ ફોન મારામાં છે, આ ઇનકમિંગ થયો છે, એટલે આ ફોન ઇનકમિંગ. એટલે આ અહીંયા નંબર આવે 78 740 666 55. નામ તો હું એ જગ્યાએ આપનું રાખી શકું ને મારું રાખી શકું, પણ નંબર કયો આવ્યો એ કોઈનો નહીં થાય. ટૂંકમાં ભ્રષ્ટાચારનું પાપ ઉજાગર કરવા ગયા અને તમે એનો ભોગ બની ગયા. ભોગ બની ગયા. હું નહીં, અમે ત્રણેય કર્મચારી બન્યા, અને જેણે ભ્રષ્ટાચાર કર્યો અને પ્રમોશનથી નવાઈ એને કોર્પોરેટ કચેરીઓમાં લઈને બેસાડ્યા. તપાસ અહેવાલ એમ કહે છે કે અધિક્ષક ઇજનેરે નિયમ વિરુદ્ધ કર્યું છે, તો એને સી સુધી પહોંચાડીને નિવૃત્ત કર્યા. એટલે આ લડત અમે કોરોના પહેલાંથી લડતા આવી 6.5 કરોડ જનતા માટે, અને હું આ મીડિયા માધ્યમથી હું આ મારું જે છે લોકશાહીના ચોથા સ્તંભમાં હું આ મારું નિવેદન જાહેર કરું છું. એના તમામ પુરાવાઓ મારી પાસે છે. આ તબક્કે હું એ પણ માનનીય પોલીસ કમિશનર સાહેબ બ્રિજેશ ઝા સાહેબને વિનંતી કરું છું કે આપના ડીસીબી પોલીસ સ્ટેશનમાંથી જે સીડીઆર કાઢી આપવામાં આવ્યો છે, સાચો આપ્યો હોય કે ટેમ્પરિંગ કરીને આપ્યો હોય એ જોવો, પણ મારી નોકરી ખાઈ જવાનું મુખ્ય કારણ પોલીસનો સીડીઆર બન્યો છે. હવે એણે સાચો આપ્યા પછી જો એણે ટેમ્પરિંગ કર્યો હોય તો પીજીવીસીએલ જવાબદાર છે, કેમ કે એણે ભારતીય ન્યાય સંહિતાનો કાનૂનનો અપરાધ કર્યા છે. સત્તાઓદા અધિકારના દુરુપયોગ કર્યા, સામે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા, સાચા તરીકે રજૂ કર્યા, પોલીસને બદનામ કરતા નામ સાથે કર્યા છે. અધિકારીએ જ બોગસ સીડીઆર ડેટા પ્રૂફ, એટલે ભ્રષ્ટાચારને ઉજાગર કરવો ક્યાંક એમને ભારે પડી ગયો, અને આખી સિસ્ટમની અંદર જે લાલિયાવાડી ચાલતી હતી, કદાચ એમને આશ્રય હતો કે આ આખી સિસ્ટમની જે ભ્રષ્ટાચાર છે, જે રીતે આખું સિસ્ટમ ચાલી રહી છે, તેને ક્યાંક સારું બનાવી અને કંપનીને ફાયદો થાય, સરકારને ફાયદો થાય એવું કામ કરીએ. પણ પરિસ્થિતિ અત્યારે એવી આવી છે કે જેનો વિરોધ કર્યો એ જ લોકોએ એમને અત્યારે સસ્પેન્ડ કરીને રાખ્યા, ટર્મિનેટ બરતરફ કરી દીધા, એટલે આમ જનતા બનાવી દીધા છે. બિલકુલ. અને હવે આગળ શું થશે એ એમને પોતાને પણ નથી ખબર, કારણ કે ક્યાં સુધીમાં કેસ પતશે. બેન, કેસ તો હજી મેં સ્ટે ઓર્ડર માટે મહેનત કરી હતી, અને એ મિલવાય લઈને મને મેં એલપીએ ફાઇલ કરી ત્યાં ટર્મિનેટ કરી દીધો, એટલે એ મેટર પરત ખેંચી લીધી છે અમારા વકીલે. અને હું તો ભૂપેન્દ્ર દાદાને જ વિનંતી કરું છું કે દાદા, હું આપની સમક્ષ ગુજરાતના સર્વે સર્વા અને મુખ્ય આપ છો, આપની સુધી આ પ્રજાને નુકસાન કરતું, જ્યારે પ્રધાનમંત્રી શ્રી પણ એમ કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, આપે પણ હમણાં છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ આપો છો કે ભ્રષ્ટાચારીઓ ઉપર દાદાનો કોયડો, તો દાદા આપ આની ન્યાયી તપાસ કરાવો અને સત્યતા આ સીડીઆરની બહાર લાવો. મારી આપ નિર્દોષતા પુરવાર થઈ જશે અને મને મારો ન્યાય મળી જશે, અને મારા તમામ કિસ્સા સાથે બેન મને પુનઃસ્થાપિત કરવાનું, કેમ કે જો ફોન જ નહીં નીકળે, ન્યાય તપાસ થાય તો એક્શન જ શેના છે. બિલકુલ. અને મને મારો પુનઃસ્થાપિત વહેલી તકે હું હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે પોલીસના ઘણા બધા વખાણ કરે છે, તાત્કાલિક અમે એક્શનો પણ પોલીસ તાત્કાલિક આવા સીડીઆર કાઢે છે,
હર્ષભાઈ સંઘવી રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચને આદેશ કરો કે સાચી ન્યાયી તપાસ કરે અને આમાં જે જવાબદારો છે એની સામે પગલાં ભરાય અને જે રીતે એણે એક્શન બતાવ્યા છે એવા જ હું આમાં એમની પાસે અપેક્ષા રાખું છું કે તાત્કાલિક એક્શન લેવાય અને અમને ન્યાય મળે. બિલકુલ ન્યાયની આશા સાથે નિર્ભય ન્યૂઝ ઉપર આવ્યા છે અને આશા રાખીએ કે તેમને ન્યાય મળે અને તેમને જે બરતરફ કરવામાં આવ્યા છે તેમાંથી તેમને ફરીથી ડ્યુટી ઉપર લેવામાં આવે, કારણ કે ક્યાંક એમને જે સરકારી સિસ્ટમમાં ચાલતી લાલિયાવાડી હતી અને ભ્રષ્ટાચાર હતો તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવું તેમનું સ્પષ્ટ માનવું છે, કહેવું છે. અને ક્યાંક ને ક્યાંક આખી જેટલા ડોક્યુમેન્ટ્સ અમને બતાવ્યા છે એના ઉપરથી તો એવું લાગી રહ્યું છે. આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.